ખાસ ગુજરાતના રાજકોટ જિલ્લાના વિછિયાની અંદર સમસ્ત ઠાકોર અને કોળી સમાજનું 9 તારીખે મહાસંમેલન થવા જઈ રહ્યું છે। આની અંદર ગુજરાતભરના સમસ્ત ઠાકોર અને કોળી સમાજના 2.5 કરોડ જેવી વસ્તી ધરાવતા તમામ લોકોને મીડિયાના માધ્યમથી તેમજ ફોનથી બધાને આમંત્રણ આપ્યું છે કે સમાજની અંદર જે પડતર પ્રશ્નો છે એને લઈ અને સમાજની અંદર સમાજનો ઉત્થાન થાય, વિકાસ થાય, એની અંદર જે કુરિવાજો છે એને દૂર કરવા માટે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। એની અંદર મુખ્ય એનું કારણ એક જ છે કે આ વિસ્તારની અંદર અવારનવાર આમ તો ઓલ ગુજરાતની અંદર કોળીને ઠાકોર સમાજ ઉપર અત્યાચાર અન્યાય થાય છે। આને રોકવા માટે કોળીને ઠાકોર સમાજ એક મંચ થઈ અને કોઈ પણ રીતે સમાજને સામાજિક રીતે કઈ રીતે આગળ આવે, એને કાયદાકીયનું જ્ઞાન આપે, વ્યસન દૂર થાય, કુરિવાજો દૂર થાય। તાજેતરમાં જ જે વિછિયાની ઘટના બની એની અંદર જે પોલીસ અને પ્રજા વચ્ચે ઘર્ષણ થયું, એની અંદર કદાચ પ્રજાને પણ કાયદો વ્યવસ્થા હાથમાં ન છૂટકે લેવો પડ્યો, કારણ કે એની સાથે અન્યાય થયો તો 4-4 દિવસ સુધી મૃતકની લાશ લઈને ત્યાં બેસવું પડે, પછી પ્રશાસન કામે લાગે, તેમ છતાં પ્રજાની ધીરજ ક્યાં સુધી ખૂટી, એટલા માટે થોડું ઘર્ષણ થયું। પણ પ્રજાને અમે એક સંદેશો મોકલી છે કે કોઈ પણ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા કરતાં પ્રશાસનનો વધારેમાં વધારે એને આપણે જાણ કરો, તેથી આપણને વધારે ન્યાય મળે, એવો મુખ્ય હેતુ છે અમારો। પરિવારની અમુક માંગો સ્વીકારાય છે, શું એવી માંગો બાકી રહી ગઈ કે તમારે મહાસંમેલન કરવું? પરિવારની એક પણ માંગ સ્વીકારવામાં આવી નથી। પરિવારની એક જ માંગ છે કે દાખલા તરીકે ભારતની અંદર કાયદો વ્યવસ્થા સમાન હોય તો મૃતક ઘનશ્યામભાઈનું મકાન પડી જાય અને સામે ફરિયાદીનું ન પડે તો આ કઈ રીતનો ભેદભાવવાળી નીતિ જે રાખી છે એને ન્યાય મળેલો નથી। બીજું, આ ઘર્ષણની અંદર 92 જેટલા લોકોને, નિર્દોષ લોકોને ખોટી રીતે 17 જેટલી કલમોની અંદર ફસાવી 1 મહિનો જેવો જેલની અંદર રહેવું પડ્યું। એની અંદર કોઈ વાડીએથી આવે, કોઈ ઘરેથી આવે, 50% લોકો ત્યાં સ્થળ ઉપર હતા જ નહીં। તો આ જે કલમ લાગી છે, જે ફરિયાદ થઈ છે, એ નાબૂદ થાય એના માટેનું પણ અમારી માંગ છે। આ કાર્યક્રમને લઈને કઈ વ્યવસ્થા કરવામાં આવી છે? કોણ એવા જે કોળી સમાજમાં આગેવાન છે? આની અંદર સામાન્ય તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। આમ ગણો તો એક આ જે કાર્યક્રમ કર્યો છે એ ઘનશ્યામભાઈની એને શાંતિ મળે એના માટેનો જ કાર્યક્રમ છે અને ગુજરાતભરના તમામ આગેવાનો, સામાજિક, રાજકીય, શૈક્ષણિક, ધાર્મિક તમામ લોકોને જાહેર મંચથી આમંત્રણ આપવામાં જ આવ્યું છે। તેથી કોઈ સ્પેશિયલ ગેસ્ટ તરીકે નહીં, કારણ કે આ કાર્યક્રમમાં જે એક શ્રદ્ધાંજલિ રૂપ હોય તો આને કોઈ એવું રૂપ ન આપવું જોઈએ કે જેથી કરી અને બીજા કાર્યકરોને તકલીફ પડે। સંમેલનની અંદર એક જ ચર્ચા થશે કે ગુજરાતભરની અંદર જે 2.5 કરોડ જેવી કોળીને ઠાકોર સમાજની વસ્તી છે, અવારનવાર અત્યાચાર, અન્યાય, બહેનો દીકરીઓની છેડતી, હત્યા, એ કઈ રીતે બંધ થાય, સમાજની અંદર સુધારણા આવે, જે અંદર કુરિવાજો પડ્યા છે એનો નાશ થાય, આવી અનેક પ્રકારની સમાજ સુધારા બેઝ ઉપર ચર્ચા કરવામાં આવશે। આ સંમેલનની અંદર 1 લાખ કરતાં વધારે લોકો જોડાશે એવી અમને ખાતરી છે। 9 તારીખનું સંમેલન છે એ કોઈ વ્યક્તિ વિરુદ્ધનું સંમેલન નથી, કોઈ કુંવરજીભાઈ બાવળિયાની વિરુદ્ધનું સંમેલન નથી। આ એક કોળી સમાજની અસ્મિતાનો સવાલ છે। કોળી સમાજના જે યુવાનો ઉપર જે અત્યાચાર થયો એના ન્યાય માટેની લડાઈનું આ સંમેલન છે। મારે આજની તકે આપના માધ્યમથી સારાય ગુજરાતમાં 18 વર્ણને કહેવું છે કે આજ કોળી ઉપર આ થયું છે। કાલે મેં બીજો એક પણ ન્યૂઝમાં જોયું કે રઘુવંશી સમાજની પણ ટીકા ટિપ્પણી કરવામાં આવી છે। એની પહેલાં આપણે આખા ગુજરાતમાં જોયું પાટીદાર સમાજ ઉપર આ થયું છે, ઉત્તર ગુજરાતની અંદર અન્ય સમાજમાં પણ આ થયું છે। તો મારે આપને એ કહેવું છે ગુજરાતની જનતા અને કોળી સમાજને કે આપ છે એ સજાગ રહ્યો અને આવા સંમેલન થાય એમાં જે લડવૈયા છે કોઈકે તો લડવું પડશે। આ જે લડતા હોય એમને ટેકો આપો અને ત્યાં તમારું સમર્થન આપો, તો આવતા દિવસોની અંદર જે અંદરો અંદર સામાજિક લડાઈઓ ઊભી થાય છે એની સામે આપણે સરકારની સામે લડી શકીએ અને દરેક માણસને છે
ગુજરાતના સામાન્ય માણસને છે એ આપણે ન્યાય છે એ અપાવી શકીએ. માટે આ તકે હું આપ સૌને વિનંતી કરું છું, કોળી અને ઠાકોર સમાજના યુવાનોને વિનંતી કરું છું કે કોઈકે અન્યાય માટે લડવું પડશે અને આ અન્યાયની લડાઈમાં આપ સૌ સાથે રહ્યો અને આ 9 તારીખના સંમેલનની અંદર આવો, સૌ સાથે મળી અને આ જે કાંઈ પીડિત પરિવાર છે અને જે કાંઈ આપણી સમસ્યાઓ છે એના વિશે આપણે ચર્ચા વિચારણા કરી અને યોગ્ય સમાધાન લાવીએ.